ગામ ખાતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ખુલ્લો કેમ્પ. થોડી રાહ જોઈશું, ત્યારબાદ કાર્યક્રમ. નમોશ્રી યોજના, PMJY મા કાર્ડ વાળી અરજી, PM સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, VBG રામજી યોજના, PM સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના. લગભગ આવી 15 પ્રકારની જે યોજનાઓ છે સરકારશ્રી દ્વારા લોકોની સુખાકારી માટે આપણા સૌચ્ચ અમલમાં મૂકવામાં આવી છે. રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય. વધારે પડતી આપણે બીજા કાર્યક્રમોમાં નહીં પડતા, સાથે સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે પ્રમુખ સાહેબનું એક પ્રતિક સ્વરૂપ આપણે પ્રમુખ સાહેબનું એક પુષ્પગુચ્છ જમાલાલ હેમાભાઈ ડાંગરનું સ્વાગત. ફટાફટ આવી જજો. તલાટી મંત્રી ભાઈ શ્રી જે સોલંકીને આપણા બીજા તલાટી. ઓકે. લઈ ગયા છીએ અને આ બધા જ મિત્રોનું અને મહેમાનોનું, વડીલોનું, રાજકીય પદાધિકારીઓનું, અધિકારીઓ તમામનું હૃદયના ઉમળકાભેર તાલુકા વહીવટી તંત્ર અને ગાંગણી ગ્રામ પંચાયત ગાંગણી કેવા શાળા વતી હું સૌને આવકારું છું. વધારે આગળ કાર્યક્રમને બહુ લંબાવતા નહીં. આપણા આ કાર્યક્રમનો જે ભાગ છે સક્સેસ સ્ટોરી, આપણી જે સરકારશ્રીની યોજનાઓ છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે એને સાકાર કરતા સક્સેસ સ્ટોરી અહીંયા દેવમુરારી કિરણબેન વડિયાથી સખી મંડળની સાફલ્ય ગાથા માટે આપણે એમને કહેશું કે એમની વાત ખૂબ ઝડપથી આપણે વચ્ચે મૂકે. કિરણબેન દેવમુરારી. હું CRPમાં ચડી ત્યારે મને સખી મંડળની માહિતી મળી. મેં સખી મંડળ બનાવ્યું. મારા સખી મંડળમાં 10 બહેનો છે. મારા ગ્રુપનું નામ સીતારામ સખી મંડળ છે. અને હું ઘરેથી સાબુ, શેમ્પૂ એની મને તાલીમ મળી. સાબુ, શેમ્પૂ, લિક્વિડ, ચૂલા બધું અમે સખી મંડળ દ્વારા બનાવીએ છીએ. હું ભાવનગર, હણોલ, સનોસરા અને જમ્મુ કાશ્મીરમાં અમે સ્ટોલ કરી ચૂક્યા છીએ. અમારી કમાણી 30,000ની થઈ છે. અને હું બીજા બહેનોને અને બધાને કામ આપું છું. અમે આખા 10 ગ્રુપ બહેનો દ્વારા અમે કામ કરીએ છીએ. તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. સમય બહુ વધારે ના હોય, આપણી પાસે સમયની મર્યાદા ઓછી હોય. હાલો બેટા, આવી જા બેટા. આભાર. આ કાર્યક્રમો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી વહીવટી તંત્ર દ્વારા લોકોની સુખાકારીની અંદર વધારો થાય, છેવાડાના માનવીની સુવિધાની અંદર વધારો થાય, એ અનુસંધાને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની સત્તા સંભાળ્યા એના 12 વર્ષ પૂરા થયા છે. અને નરેન્દ્રભાઈએ જે દિલ્હીની અંદર સત્તા સંભાળ્યા પછી જે કામો કર્યા છે એ 12 વર્ષના ઉજવણીના રૂપે આવા અલગ અલગ કામોના માધ્યમથી લોકોની સેવા થાય,
મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ સરકાર જ્યારે નહોતી બની ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક ઉપદેશ હતો કે છેવાડાના માનવીની સેવા કરવી. અમારું એક સૂત્ર હતું કે આવો વહાં દીપ જલાએ જહાં અભી અંધેરા હૈ. એ દીપ ક્યાં જગાવવાનો હતો? તો જે છેવાડાના માનવીની સુખાકારીની અંદર વધારો થાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત આ બાબતે પ્રયત્નશીલ રહી છે. ગુજરાતની અંદર 95 થી લઈ અને આજ સુધી અને કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આવા અનેક કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી લોકો સુધી આવતા હોય છે. મને કહેતા આનંદ થાય કે ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગામડા બેઠા કરવા માટેનો એક સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પની અંદર એમણે સૌથી પહેલું જો કોઈ કામ કર્યું હોય તો જ્યોતિગ્રામ યોજનાનો અમલ કરાવવો. 24 કલાક વીજળી આપવાનું કામ આ સરકારે કર્યું હતું. સાથે સાથે આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રની અંદર આપણે સૌ જોઈ શકીએ છીએ કે 15 વર્ષની અંદર ટેકનોલોજીના માધ્યમથી કેટલું પુનરાવર્તન આવ્યું છે. આપણે જ્યાં જઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન જોવા મળે છે. કે જે લોકો સુધી પહોંચવી જોઈએ અને એમની માટેની આ યોજનાઓ સુખાકારીની હોય છે. આપણે સહિયારી જવાબદારીથી સૌ છેવાડાના માનવી સુધી પહોંચીએ અને કામ કરીએ એવી એક નેમ સાથે આ કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈએ ત્યારે હું આ કાર્યક્રમની આભાર વિધિ માટે વિનંતી કરીશ. વચ્ચે કેમોભાઈ વાત કરી દઉં કે આપણે બેઠા ને એક પીએમશ્રી ગાંગણી કેવા શાળા છે. સરકારની આ બહુ મોટી યોજના છે. પીએમસી સ્કૂલોનો પ્રોજેક્ટ છે. પ્રાઇવેટ સ્કૂલમાં પણ સુવિધા ન હોય એવી સુવિધાઓથી ખૂબ સભર બને. આ એ પૈકીની સૌથી પહેલી લગભગ સિહોર તાલુકાની આ શાળા છે. એટલે અમારા માટે એ પણ ગર્વ છે અને આનંદ છે કે સરકાર છે એ કેટલી પ્રયત્નશીલ છે. કેન્દ્રની હોય કે રાજ્યની સરકાર પણ સતત પ્રયત્નશીલ રહે છે કે લોકોની સુધી કેમ સુખાકારી પહોંચાડવી, કેમ કોઈ હેરાન ન થાય એ માટેના. બીજી એક વાત, આમ તો અત્યાર સુધી ક્યાંય પછી જાહેર કાર્યક્રમ નથી એટલે હું કહી દઉં, થોડોક ટાઈમ લઈશ. અમારું ભાણગઢ ગેમાભાઈ ખબર છે, હું સૌથી વધારે એમને હેરાન કરતો હોઉં તમારા બધામાંથી તો એને કે અમારે સૌથી પહેલું બેટ દીવુભા ભાણગઢ બની જાય. જરાક વધારે વરસાદ અહીંયા નહીં, છેક ગઢડા સુધી ક્યાંય પણ વરસાદ પડે તો પહેલું અમારું બેટ બને અને ડૂબમાં આવ્યું જાય, આમ ફરતું પાણી આવી જાય ટૂંકમાં. તો એ પ્રશ્ન ઘણા વર્ષથી હતો. એક વખત છેલ્લે જ્યારે આપણા પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન અને સાથે આપણું જિલ્લાનું આખું વહીવટી તંત્ર ત્યાં આવ્યું એ જ સમયે આ ઘટના બનેલી જોયેલું. એ જ વર્ષમાં 1.25 કિલોમીટરનો રોડ 6 ફૂટ ઊંચો લઈને બધે ભૂંગળા નાખી દીધા એક 550ની વસ્તીના ગામ માટે. સરકારની આથી મોટી કઈ યોજના હોઈ શકે કે ભાઈ એક નાની એવી ગામ, નાની એવી હાવ કસબો કહી શકાય, 550ની વસ્તી માટે થઈને 1.25 કિલોમીટરનો રોડ એ પણ 6 ફૂટ ઊંચો હાઈટ લેવી એટલે એ નાનો ખર્ચો ન થાય. ટોટલ 6 કરોડનો પ્રોજેક્ટ હતો જે હજી કાળુભાનું નાળું પણ બને છે. એટલે સરકાર એટલી સંવેદનશીલ છે કે દરેક બાબતોમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કચાશ ન રહે એવું જોવે છે. માત્ર જરૂર છે એક કડી બનવાની કે આપણે સરકારશ્રી સુધી આપણે આ ધ્યાન ઉપર મૂકીએ અને લોકોને એની જે સુવિધાઓ છે પૂરી પાડીએ. જનપ્રતિનિધિઓ ગામના, હું એવું માનીશ કે શિક્ષિત યુવાનોની પણ ખૂબ જવાબદારી છે કે આવું બધું હોય તો કંઈક પણ કોઈકને મદદરૂપ થઈ અને ધ્યાન દોરીએ. દીવુભા સાહેબની વાતને આપણે વધાવીએ. વિનંતી કરીશ આપણી આ ગામ વિકાસ થાય. વિદ્યાર્થીઓની અંદર જે સ્કિલ પડી છે એ સ્કિલને બહાર લાવવા માટે પણ સરકાર યથાર્થ પ્રયત્ન કરતી હોય છે. આવી અનેક યોજનાઓના માધ્યમથી લોકોની સુખાકારીની અંદર વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતા. જનકલ્યાણ શિબિરમાં પધારેલ તમામ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપ પ્રમુખ શ્રી ગોયલ સાહેબ તેમજ પ્રોબ્લેમ આવે છે.
હું એમબી રાવ તાલુકા વિકાસ અધિકારી સીઓ આજે આપણે ગાંગડી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂરા નિમિત્તે જે કાર્યક્રમ ચાલે છે જન કલ્યાણ શિબિર તેના નિમિત્તે અહીંયા ભેગા થયેલા છીએ. આજે સેવા તાલુકાનો આ ચોથો અને છેલ્લો પ્રોગ્રામ છે જિલ્લા પંચાયત સીટનો. અહીં ગાંગડી અને આજુબાજુના 22 ગામોના લોકોને એક જ લાભ સરકારની જે વિવિધ યોજનાઓ છે એ વિભાગોની જે 15 યોજનાઓ છે એક સ્થળ પર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે મોડા પાયા પ્રચાર કરી લોકોને આ બાબતે માહિતગાર કરેલ છે. આમાં સંગઠનો પણ અમને પૂરેપૂરો સહયોગ મળેલો છે અને બધાના સહયોગથી આજનો કાર્યક્રમ પૂર્ણ સફળ